જય દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે સવારના વાગી ગયા છે 8 અને આપણે જો અહીંયા સામે જો મજૂર લોકો છે એ મજૂર લોકો હમણાં આપણી ગાડીમાં આવે. એક મજૂર આવ્યો હતો, આપણે પપ્પેથી ઉઠાડી ગયો અને અહીંયા સુધી લઈ આવ્યો છે. હવે આપણે એ મજૂર બધા હમણાં આપણા ભેગા બેસી જાય એ પછી આપણે જવાનું નર્સરીમાં રોપા ભરવા માટે. એટલે જોઈ લો, આપણે અહીંયા મજૂરની વાત જોઈને બેઠા છે. જો કેવું મસ્ત લોકેશન છે, નદીમાં પાણી જાય છે, ઝાડવા બાળવા છે. જો ભાઈ આપણે જઈએ છે રોપા ભરવા માટે. અત્યારે બે બાજુ જો અહીંયા રોપાઓની નર્સરીઓ જ છે, રોપાના આખા બગીચા જ છે. જોઈ લ્યો બે બાજુ. જો રોપા સિવાય કોઈ બીજી વસ્તુ નથી થતી, રોપા જ કરે છે બધી પબ્લિક. અહીંયા પોતાની જમીનમાં રોપા જ ઉછેરે છે. જો બે બાજુ રોપા, બીજું કાંઈ નહીં. હાલો ભાઈ, તો આપણે આવી ગયા છે અહીંયા નર્સરીએ. આપણે જ્યાં રોપાના ઉદ્યોગો હોય ત્યાં આવી ગયા છે. જોઈ લ્યો બધી બાજુ બસ રોપા, બીજું કાંઈ નહીં. રોપા જ ઉછેરે છે પબ્લિક અહીંયાની. એટલે જોઈ લ્યો ભાઈ, આપણે અહીંયા વાતાવરણ બહુ જોરદાર છે અહીંયાનું. મજા આવી ગઈ યાર સવારના પરમાં આવું વાતાવરણ જોઈ. અને જો આપણે મજૂરો પણ અહીંયા અત્યારે પાટી ખોલી દીધું છે બાવનભાઈએ, એટલે ચાલુ કરી દીધું છે ભરવાનું ને એની રીતે એનું ઝીણું કામકાજ બધું. જો આ બધો એનો ભરવાનો બધો લબાસો છે. હમણાં બધું એનો સેટઅપ તૈયાર કરી અને ભરવાનું ચાલુ કરી દે છે. હાલો ભાઈ, આપણે ગાડી ભરાવાનું ચાલુ છે અને આપણે જો મૂકી દીધો ચા, કેમ કે સવારનો મળ્યો નહોતો એટલે હવે રબડા જેવો ચા બની ગયો છે. જો ફર્સ્ટ ક્લાસ. અને બાવનભાઈ નાસ્તો કાઢે. નાસ્તો તો ભાઈ આપણે સવારના પોરમાં જોઈએ જ, બરાબર ને બાવનભાઈ? જો ભાઈ, આપણો રાબડા જેવો ચા થઈ ગયો છે. અને જોઈ લો, આપણે ભાઠાકણી નામના ગાંઠિયા ખાઈએ છે. નરેડીના ગાંઠિયા. હા ભાઈ, નરેડીના ગાંઠિયા હે. શું કેના હે? નરેડીના ગાંઠિયા હે. અને આ પાઉં હે, આ ચક્કરપારા હે, અને આ ચા હે, અને આ બાવનભાઈ પોતે હે. આપણી ગાડી અત્યારે ભરાય છે. જો ભાઈ, આપણી ગાડી ભરાવાનું ચાલુ છે અત્યારે. જો રોપા ભરાઈ ગયા છે. જો અત્યારે આગળના ભાગમાં જો ભરવાનું ચાલુ છે. આવડા લાંબા રોપા છે. જો ભાઈ, આ રીતના અહીંયા તગારામાં લઈને આવે છે એટલા રોપા. અને જો એ વારા ફરતા બધા લઈને આવે અને અહીંયા મૂકતા જાય, ત્યાંથી પછી ઓલા ભાઈઓ ઢળી જાય અને અંદર ગોઠવી દે છે. અને બાવનભાઈ જો અત્યારે અહીંયા છાંયા બેસી ગયા છે અને હું હવે ક્યાંક છાંયો ગોતું મારી રીતે. ભાઈ, આપણી એક જગ્યાએથી ગાડી ભરાઈ ગઈ અને જઈએ છે બીજા પોઈન્ટ ઉપર. એવા આપણે 8 પોઈન્ટ ઉપરથી રોપા ભરવાના છે. અને જો આ આપણા ભાઈ છે ભેગા ભરવાવાળા. આપકા નામ ક્યાં है? રાજુભાઈ અમારા ભરવાવાળા છે. અને રસ્તો સીંધવાવાળા પણ રાજુભાઈ જ છે. અમારા ગાઈડ. જો બાવલિયા હલવાણા. અહીંયા કોરા કાચો રસ્તો છે. હા ભાઈ, ગાડી આવી ગઈ છે અને કદાચ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બે ગાડી થોડીક તકલીફ થાય, પણ અમારે બાવનભાઈ એવી છે, હમણાં કાઢી લે છે. તો આપણે આવી ગયા છે અહીંયા બીજી જગ્યાએ. અત્યારે આપણે જ્યાં બીજી જગ્યાએથી ગાડી લોડિંગ થાય છે ત્યાં આવી ગયા છે. જોઈ લ્યો, અહીંયા પણ જો કેવડો મોટો બાગ બગીચો છે. જો આપણી ગાડી પાછળ ભરાવાનું ચાલુ છે. અને હવે આપણે અહીંયાથી હજી 7 જગ્યાએમાં ભરવાનું છે, પછી આપણી ગાડી પૂરી લોડ થાય. આપણી ગાડી અત્યારે ભરાઈ છે અને બાવનભાઈ જોઈ લ્યો, આપણે આજે 3જો દિવસ છે. અમને ચાવલ ખવડાવ્યા છે. જોઈ લ્યો, અત્યારે ઓલા અનાયરે ચાવલ મૂક્યા હતા. જો અનો આપણા હાટુ ચાવલ લઈ આવ્યો બાવનભાઈ. આપણા કેટલા દિવસ થયા? 3જો દિવસ થયો ચાવલ ખવડાવે એનો. એટલે હવે તમારે જો આંધ્રામાં આવવું હોય, આ બાજુ રાજમુંદ્રી બાજુ આવવું હોય તો ચાવલ ખાવાની તૈયારી સાથે આવજો ભાઈ. વાગ્યા છે અત્યારે 5:30-6 જેવું થઈ ગયું છે. તો એ હજી આપણી ગાડી ભરવાનું ચાલુ જ છે. જોઈ લ્યો, આપણી ગાડી ભરાય જ છે. હજી આપણે 2 જગ્યાએથી ભરવાની છે ભાઈ. આના વિનાની 2 જગ્યાએથી ભરશું હજી, તે આપણી ગાડી પૂરી ભરાય. જો હજી થોડીક અધૂરી છે. હાલો ભાઈ, તો હાંજના વાગી ગયા છે 6 અને હજી આપણી ગાડી ભરવાનું ચાલુ છે. અને જો પછી આપણે પીવાનો તો ચા, એટલે આપણે મૂકી દીધો છે રાબડા જેવો ચા, ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટે નહીં. ભાઈ, આપણો રાબડા જેવો ચા તૈયાર થઈ ગયો છે. હવે આપણે મારી લઈએ આપણો ચા ફર્સ્ટ ક્લાસ, કડક કાઠિયાવાડી અને જોરદાર મસાલા ટી. જો ભાઈ, આપણે અહીંયા સવારની મજા બહુ આવે છે. એનું કારણ છે કે પ્રકૃતિ એવી છે ને એની રાજમુંદ્રીની. જોઈ લો કેવા નર્સરી બધી બાજુ નર્સરી જ. રોપા ઉછેરવાનું જ કામ બધી બાજુ. નાના મોટા ફળ ફ્રૂટ ઝાડ
બધી જ જાતના ફળ ફ્રૂટ આ તેના રોપા અહીંયા મળે છે ભાઈ. જોઈ લ્યો બધી બાજુ જ્યાં જઈએ ને ત્યાં ઝાડ જ દેખાય છે નકરા. તો ભાઈ આપણે ઝાડ હારા રહ્યા રાજુભાઈ જો આપણે જો આપણી ગાડીમાં ભરવા માટે હારા રહ્યા. બહુ મજા આવી યાર આજે ગાડી ભરવાની ખરેખરથી. કેમ કે માલ એવો ભર્યો ને આપણે કંઈ ઘટે નહીં એવો. બધી બાજુથી ઝાડ ભેગા કરી આજ અમે અત્યારે ભરીએ છે ને 8મી જગ્યા છે આપણી. આવી 10 જગ્યાએથી આપણો માલ ટોટલ ભરવાનો હતો. એમ સવારમાં અમને રાજુભાઈએ કીધું કે તમારે 10 જગ્યાએથી ભરવાનો હે. તો અત્યારે જે આપણે 8મી જગ્યા છે ને વિનાનું 2 જગ્યાએથી ભરશું ને ત્યારે આપણી ગાડી લોટ થાય. જો આ ભાઈ પા આવે છે આપણા બીજા ભાઈ છે એ ઝાડવા લઈને આપણા માટે એ જાય લઈને હમણાં આપણી ગાડીમાં રોકી દે. ને ઓલા 2 જણા છે એ ગોઠવી દે. હલો ભાઈ, તો વાગી ગયા છે અત્યારે 8:30 અને હજી પણ જો આપણી ગાડી લોડિંગ થાય છે. ધીરે ધીરે ભરવાનું ચાલુ છે અને અંધારું બહુ છે. જોઈ લો ક્યાંય લાઇટની સગવડ નથી. જો અહીંયા ભાવનભાઈ આપણે બેઠા છે ગાડીને માથે. કેમ કે આ હવે આપણો છેલ્લો પોઈન્ટ છે. હવે આ છેલ્લો પોઈન્ટ છે. જો થોડેક જ બાકી રહી હમણાં ભરાઈ ગયા છે. જો આ ભાઈ આપણા રોપા હારે રહ્યા. હવે હમણાં અડધી કલાકમાં આપણી ગાડી લોડ થઈ ગયા. પછી આપણે વહી જવાનું છે કાંટો કરાવવા અને કાંટો બાટો કરાવી તાલપત્રી બાલપત્રી કરી અને પછી આપણે નીકળવું અહીંયાથી. તો હાલો ભાઈ, આપણી ગાડી હવે ભરાઈ ગઈ છે અને આપણે જો હવે અહીંયા નર્સરીમાંથી હાલતા થઈ ગયા છે. હવે આપણે જવાનું હોય પાછું કનકદુર્ગા કાંટાએ. ત્યાં કાંટો બાટો કરાવી અને પછી આપણે તાલપત્રી બાલપત્રી બાંધીએ. જો આપણે હવે પડ્યા જઈએ ત્યાં. હાલો તો ભાઈ, આપણે ફાઇનલી આવી ગયા છે કાંટે. કાંટા ઉપર આવ્યા તો બહુ લાંબી લાઈન હતી. તો આપણે જો અત્યારે હજી ચોથા વારે છે. આપણે અહીંયા પહોંચ્યા ત્યારે આપણી મોટા ઘરે 8 ગાડી હતી. જો અત્યારે હજી ચોથી ગાડી આપણી છે. હજી આ 4 ગાડીનો કાંટો થઈ જાય ને પછી આપણો વારો આવશે. તો હલો હવે આપણે કાંટો કરાવી લઈએ. હાલો તો ફાઇનલી ગાઈઝ આપણી ગાડી તાલપત્રી બાલપત્રી ઓકે થઈ અને હવે રેડી થઈ ગઈ છે. અને જો અહીંયા આપણે ભારતના પંપ ઉપર આપણે જે હુતા હતા ત્યાં ડીઝલ બીજલ લખવી લીધું અને જો આપણી ગાડી પેટી પેક બંધાઈ ગઈ છે. હવે બસ આપણે અહીંયાથી પાણી ભરી. હલો તો આપણે આવી ગયા. જો અહીંયા ભારતના પંપે અહીંયા ડીઝલ લખવાનું હતું. ડીઝલ લખવી લીધું હોય એટલે હવે આપણે અહીંયા પાણી ભરવાનું. હા, પાણી ભરી લઈએ. જ્યાં ઠંડુ મસ્ત ફ્રીજ આવે રહ્યું ત્યાંથી આપણે પાણી ભરી લઈએ. જ્યાં જો ભાઈ આપણે અત્યારે હવે અહીંયાથી ભારતના પંપેથી ડીઝલ બીજલ નાખી લીધું, પાણી ભરી લીધું, હાથ પગ ધોઈ અને જો અત્યારે ભાગ્યા છે આ પંપ. અને જો આપણી ગાડીમાં પડી છે રોડ ઉપર. આ કમ્પ્લીટ ઓકે પડી છે. હવે જો હમણાં સીધું ભાગવાનું જ છે આપણે. તો આપણે અત્યારે જો અહીંયાથી રાજમુંદરીથી રોપા ભરી અને નીકળ્યા છે. આપણે રોપા છે સુરતના અને સુરતનો માલ અત્યારે જ અહીંયાથી નાખી ગાડી પેક કરી ઓકે કરી અને હવે હાઈવે ઉપર ચડી ગયા. જોઈ લો હવે હાઈવે ઉપર ચડી ગયા. આપણે આગળથી યુટર્ન કરવાનો હોય. યુટર્ન કરી અને પછી જવાનું હોય આપણે રાજમુંદરી બાયપાસ બાજુ. બાયપાસ કરી અને પછી ઓલો ગોદાવરી નદીવાળો પુલ પાસ કરી અને સીધું એક્સપ્રેસ જેમ આવ્યા એમ જ. ભાઈ આપણે આવી ગયા છે અહીંયા દેવરપલ્લી. પહેલાં જ્યાં રોડ ઉપર આપણે હાંભી સાઈડમાં મારવાડીની હોટલ છે ત્યાં આવી ગયા છે. હવે આપણે અહીંયા ખાવાનું છે અને જો આપણી ગાડી અહીંયા રોડ ઉપર જ પડી છે. અત્યારે આપણે વાગ્યા છે રાતના 1 અને હવે જો હાંભે હોટલ છે ત્યાં આપણે ખાવા જવાનું છે. આપણી ગાડી જો અહીંયા આપણે રાખી દીધી છે અને આપણે જઈએ હાંભી સાઈડમાં ખાવા. જો ભાઈ આપણે આવી ગયા છે અહીંયા બાલાજી રાજસ્થાની હાઈવે હોટલ છે. દેવરપલ્લીથી આપણે અહીંયા આમ વિશાખાપટ્ટનમ બાજુ ટર્ન મારીએ એટલે આગળ આવીએ એટલે તરત જ આવી જાય છે ખાલી સાઈડમાં. જોઈ લો આપણું જમવાનું પણ આવી ગયું છે. ફર્સ્ટ ક્લાસ સેવ મસાલાનું શાક છે, રોટલી છે, છાશ આઈકલસ બનાવી દીધી હતી. એટલે આપણે ત્યાંથી પછી ખાઈ પી અને નીકળી ગયા અને અત્યારે વાગી ગયો તો રાતનો 2 અને આપણે હવે ધીરે ધીરે જો વયા જઈએ છે એક્સપ્રેસમાં. બાવનભાઈ હુઈ ગયા છે એટલે આપણે આપણી રીતે ધીરે ધીરે શાંતિથી વયા જઈએ છે. હવે આપણે ખમામ જઈ અને બાવનભાઈને જગાડશું. હા ભાઈ, તો અત્યારે વાગી ગયા છે સવારના 5 અને આપણે અત્યારે જો અહીંયા ખમામ કાળુભાઈની હોટલે પહોંચી આવ્યા છે અને અહીંયા આવી અને જો બાવનભાઈને જગાડી દીધા છે અને આપણે જો અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે. કેમ કે બાવનભાઈ જો ગયા છે ચા પાણી પીવા અને હવે અહીંયાથી આપણે ટેકાવી જવાનું હતું એટલે. હાલો તો બાવનભાઈ આવી ગયા છે ચા પાણી પીને અને હવે આપણે ટેકાવી જવાનું છે. ગુડ નાઇટ બાવનભાઈ.